હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ ચોથો સત્યાગ્રહાશ્રમના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? જવાબ: બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું. પ્રશ્ન 2. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? જવાબ: સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે. તમારે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો. પ્રશ્ન 3. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાએ સ્પર્શી ગઈ? જવાબ: ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાર્તાથી નહીં, જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? જવાબ: કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું. એ ભાષણમાં મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. પ્રશ્ન 2. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? જવાબ: શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહે. મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન બને. સવાલ નંબર 3. વિનોબાએ 1 વર્ષની રજા લીધી. એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? જવાબ: વિનોબાએ 1 વર્ષની રજા લીધી. એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. પરંતુ શક્તિ ઘટી જતાં 1.5 શેર દૂધ, ભાખરી, કેળા, 4-5, 2 પૈસાની જુવાર અને 5 પૈસાનું દૂધ આટલો ખોરાક લેવાનું રાખ્યો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન એનો: 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? જવાબ: 1 વર્ષની રજા લઈ વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને સાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગદર્શન, ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, જ્ઞાનવલ્કલ્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવાનું કર્યું અને ફરવા જવાનું તેમજ અનાજ દળવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા. 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાનો વર્ગ શરૂ કર્યો. સૌએ બશેર દળવાનો 1 પૈસો લેવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. 2 મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે 400 પુસ્તકો જમા થઈ ગયા. પ્રશ્ન 2. વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા? જવાબ: વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી, વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની. પરંતુ વિનોબાને ગાંધીજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી, ઉણપ કે ઓછપ દેખાય નહીં. વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે એવો ભાસ થતો હતો.
ગાંધીજીને આ બાબતમાં કસોટી કરી જોઈ, પણ તેમણે જોયું કે ગાંધીજી હર હંમેશ પોતાને અધૂરા માનતા. ગાંધીજી હંમેશા કથા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. આમ વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિ પ્રમાણે કસોટી કરી જોઈ, પણ એમની કસોટીમાં અન્ય સજ્જનો કરતાં ગાંધીજી અનોખા લાગ્યા. એટલે વિનોબાએ ગાંધીજી પ્રત્યે અનોખું આકર્ષણ થયું. પ્રશ્ન 3. વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. જવાબ. વિનોબા ભાવે ઈસવીસન 1951માં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનર્નિર્વતરણ કેવળ સરકારી કાયદાથી નહીં, પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના 50મા દશકમાં વિનોબાએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો. તેનો ઉદ્દેશ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.